પાવી હે થોડી નવડાઈ દેવી હે. ઉનાળો તારું છે ને પહેવાના માથા બાલે નહીં રે. માર તો ધોળા થઈ ગયા પણ એમને નહીં રે. લેબડા બેબડા ફૂટિંગ કમ્પ્લીટ થઈ ગયા. મોર આવી ગયો. લેબુડી આવે એટલે ભરાઈ દેવાની. એટલા તો પૈસા આવા થોડા વધા ને કાંઈ મજૂરી ચા ને તાપમાં કરશું ને તો વહેલા ઉપર જતા રે બધા. શું કરવાનું તમારું? ના પાડી હતી સમજાયા બહુ કે તમે લેબડી ના ખાઈ જતો તો ખાઈ ગયો લે તપ્યો ને લે તપો લે. હા તમારા ઉપર દયા આવો. લે પી લે પી. હા લે ના ભાઈ અમારું હાથું પાણી ના ભાઈ એ નહીં મેલું કદી નહીં મેલું લે. ખાણા નોખવાલી આમાં ટીમમાં નહીં તું પી લે આપડે. એટલે તારે ના પીયો તું એ તેલ લેવા જા. આ તો ઘી લેવા જાય તું તેલ લેવા જા. લે પી લે. હા તું તો દૂધ લેવા જજે જા. પાણી ને પીતી લે કે અલે પણ ના પીવો તો ના પાવાનું હોય વાને. તા શું કરવાનું હોય? લે આ મેલ ફુડા કોમ કરાતું હશે ઓમ નાખી દેવાનું હોય. આ બધું આખો દાડો કોમ કરી રહ્યો તું. લે ભાગી નાખાઈ લે. અલે ભાગો તારા તો આ બધું હાચીને મેલી. એટલે આમાં શેઠનું હોય કોઈ મારું નહીં. અલે તારા શેઠ આજો જોઈ નહીં દેહી રે. તારા શેઠ ફુડા હારો મળે મહિને જોવા નહીં આવતો. તારો તો પેલી કરવાનું આવે. એક મહિને થાય ને એટલે આવી પગાર આવવા ફિક્સ. અલે પગારની ચિંતા બસ બીજી કોઈ ચિંતા જ નહીં તારે. પૈસા હોય તાન તો મને જીવન નકર ના જીવે લે. કેટલો પગાર હ? 8,000 રૂપિયા મહિનાનો. 8,000? વાહ અલે 8,000 માં તો કશું ના પોહાય. તાન 8,000 માં તારું પૂરું થાય હે? નહીં થતું નહીં પણ કરવું પડે. એ પણ 2 મહિનાનો 8,000 હો મહિનાનો નહીં લે. 2 મહિનાનો 8,000. 8,000? હા 2 મહિના 2 તો પછી કેટલા થયા મહિનાના? એક દાડાના પૈસા ગણજે. એક દાડાનો 1 રૂપિયો ગણ. એ ડબલ 1 રૂપિયો તોય હોય લે એવું. એટલે એમ ના મારી વાત ભર. હા આ તારા આવી આખો દાડો મહેનત કરી 4 વાટવાની પેહો પાવાની નવરાવાની એ બધું કશું ના કરવાનું હોય. તું કરી જાય લે. લેવાના કરતી તને આલુ 7,000 પગાર તારો દા હેડ તું કરી દે તો. આમાં 7,000 માં મહિનાના આલી ને. હા 10,000 આલી ને તોય મારે નહીં આવું. ચા કોના કરતી નોકરી ના દઉં અને અમે તો કેવા આમ રખડીએ ટનાટન. લે નોકરી જવા લે રે. ફોજબંધી જેલમાં પૂરી રાખવાના તો આપણે ખુલ્લા હોમે એટલે મન કેવું રેવા જેલ ના કેવાય આમ પંખો એસી બેસી કેટલું ફરતું હોય ઉપર. તારે મને એસી તો ઊંઘવાનું ગમતું. 16,000 રૂપિયા પગાર હોય મહિનાનો. કેટલો? 16,000. 16,000 રૂપિયા અને પાછો 1 જ મહિનાનો. 1 મહિનાનો. આમાં કાઠું પડે ને મન તું કાઠું જ પડે. આવું કોમ ના કર તું. આ પેહો પઈ રહે પાવ ખેતરમાં જાય પોણી વારે તાપ ચેલો ચડે. અમે આ તો પાણી વાળા મને તો એ ઓ ટાઈમ ભરિયાલવાના હાલે. એટલે ઓ ટાઈમ તો ના આલો. આમાં આખો રાત દાડો મહેનત કરીને તું તો તારા પૈસા ડબલ તો નહીં આલે. અને તો 8 કલાક ને બીજા 4 કલાક કરીને તો 2 ઘણા પૈસા આલે. 2 ઘણા વાત થી લે. આવું કામ કરીને તો વહેલા મરી જઈએ. અમારે જેવી જિંદગી જીવવાની હોય અમે કામ કરીએ કશું. તમે નહીં કરતા તોય નવા લુકડા પહેરવાનું જો તારો શેઠ કે મારે મહિને જોવા આ જોજે લુકડો ફાટેલો પહેરી. હા મારે શું કરવાનું? એ તારે વિચારવાનું. આવું કામ ના કરવાનું હોય. લે હવે તો 8,000 નું જ કામ થાય. અને તારો શેઠ આવતો નહીં ને આવું કામ કરવાનું સોયલે જઈને હું ખાટલો ઢાળીને હવે તો એ હું કામ થાય જોડું. આ ખાલી પહેત પાવાની હું આજે 4 નહીં લાવવાની. 4 બાર કશું નહીં લાવવાનું. પેલા પડ્યા પૂરા ગઠ્ઠા બઠ્ઠા બધું નાખી દઉં. એક ફેરા હોમટા નાખી દેવાના. હોમટા હવારમાં નાખવાના એટલે ઊંઘવાનો આખો દાડો હું જ જજે તું તાર. એટલે હોજે પાવાની એ તો છોડી ને તો કઈ વાત બન્યા છે. એટલે પેલો શેઠ એટલે વાતનું બોતનું તારા નાખ્યા તો એમને પાયો ના બનાવે. તે બનાવ ના લે પાણી નહીં આવતું લે એમને. એટલે પોણી તો લાઈન નાખશે તારો છો પાણી મોની ગયું આવે ને શેતામાં આવે તો વારિયા જે લે. હું જઉં તારામાં. હા જજે. શેતામાં પાણી આવે ને તો એ વારવા નહીં દઉં કશું નહીં. હાલ જ આમાં પેન જઈને એવું ઊંઘું નહીં. ખાટલો આવી લાવું આજ તો. આજ આવી ઊંઘવાનો લ્યા. એટલે આ શેઠ્યો બેઠ્યો તેલ લેવા જો લ્યા. પૈસા દે તો પૈસા લાવશું બધું કરશું.
આ સોમાન મારા શું કહેવાનું ઓય કીધું કે રસ્તો સાફ કરાવી દે હજુ રસ્તો સાફ નહીં કરાવીને મારા ગાડીમાં રોડ ઉપર મેળવી પડે રમતો ભાઈ શેઠ તમે હા. ઘણા દાડે આયા હા તે ઘણા દાડે જોવા તો આબુ પડે મહિને પાછો આ સોમાન મેં કીધું હા ચતુરજી કે આ રસ્તો તું સાફ કરી રાખજે મારી ગાડી હવે એક જવા દેવાની છે ત્યાં હું સાફ કરાવવું પડે તમારે પૈસા આલો તો સાફ કરે ને તમારો ભાજ્યો પૈસા તો એને આલું જ છું મહિને તો આલું પૈસા એમ કેટલા હાલ કરું પછી મને તો 2 મહિને કહેતો તો તમને કેમ મળ્યો પાસે રહ્યો એ હવે 2 દાડા મોર ભેળા થતા ને તે ભાઈ ખેતરમાં 4 વાટવા આવ્યો તે હાલે એનો ખેતરમાં જોવા જવું પછી ને બાજરી વાઈ હે પાછી બાજરી વાઈ હમણાં હું વાત જ ના કરું. યારો રસ્તુભાઈ શેઠ મારે શું કહેવાનું આ તમારો ભાજ્યો રે ને હા કોઈ કોમ જ નહીં કરતો ના હોય આ બેહી રહી હ એક ટાઈમ બેહો ભાઈ ના એવું તો ના કરાય એટલો તો એના ઉપર વિશ્વાસ અપાવો મારે અને આ બાજરી વાઈ ને પણ કોઈ ભલી વાર જ નહીં તઈને તો પીત પાયા પણ હજુ બાજરી જ નહીં ઉજી આ હજુ આ શેટા પડતા પડી રહ્યું હોય એના મેં ઝાડ બાપાને કીધી હે આ તો ચારનું એ પડી રહ્યો મહિનો થયો તમે આઈને જે તાને ખબર હે ઈંડા ઉલી જતા આપણે હલો કરી નાખ્યો તો હા એટલે મહિના પોદા પેલા ફોન કર્યો મહિના આમ ખાતામાં 10,000 રૂપિયા નાખ્યા હા બિયારણ લાવવા માટે હું કહું તું હે ને આજે ઈંડા જતા રહે ને કોઈ ઈંડા કાઢી ને અને તું ઝાડ વાઈ દેજે કહું હું તો પ્યાવરું થઈ જાય હા એટલે ને અને બાજરી હજુ અરે કરા હું ઈ કહું નહીં નહીં અને આ માટી ફેરા હાલવાનું ચાલુ કરી ખેતરમાં ફેરા ધંધો ચાલુ કર્યો હ લે જો આ ખાડો ચેલો પાડ્યો હ વાત સાચી તમારી ફેરા આટલે તો પક્યું પૈયા તું ખેતર પછી બાતલ જાય તમારે જો કોઈ ઉજ્યું હોય આ ચોક દાણો ઉજ્યો હ આ હુકું પણ થઈ ગયું અને બાજરી તો હા જ ને આમાં તે નહીં જ ને હુકાઈ ગયું હ આમાં તો કોરું પડતર દેખાય આમાં બાજરી જ દેખાતી નથી ને મહિનો થયો લાગે તમે આઈને વવરાઈ નતા ગયા હા એ તારની હજુ ઉગી જ નહીં આમાં નહીં જુગી ના ખબર ના પડે ફરતી વાબી ના પડે અને અરે કરા હું કહું હું કશું ને હુઈ રે કરે તમ હું એને રોજ ફોન કર્યો કે ના ના હું પોણી વાર દીધું હોય તો પોણી વાળેલું તેને દેખાતું નહીં હા તમને ના દેખાય આ ઈંડા હોય શેઢા પર નાખી રાખ્યા હા હજુ લીધા નહીં ને આ વાડમ ના લઈ જાવ પણ આ વાય કોક ગોળી વધી જાય શું કરવાનું એટલે અત્યારે ઘરે જશે ને હુઓ ઘરે જશે લે હાલો ઘરે જવું ના, પછી ના, હાલો. તમે ઘરે જાઓ હું પેલા ખેતરમાં મોટો મારીને આવું ને માર નામ ના દેતા એમને હા તમે જવો જો મારા અમે એના પૈસા હાલવા હતા ને હવે પગાર એના પગાર નહીં હાલો સારું હો હા હા તો કેવું વાગી રહ્યું હો આવ રાતે વાગતો તો ધોવાય તો દાડે જોવા ચિયો થાય હા ઊંઘ એવી આવશે ને ઊંઘ તો નહીં આવો પંખા વગર એવું લાગી ગયું વાયરો જ દિખાવતો શેઠ તો હારે થઈ ગયા લાગે જો શેઠ ઊંઘો તો ના હું કરી નાખું કામ તમ તાર હુઈ રહ્યો તમે હુઈ હું રહ્યો. શેઠ તમે ઊંઘ વગાડો હાલ ઊંઘ્યો તો એક જ અલ્યા તને ઊંઘવાનો પગાર આલો લે હું પેલો લુકડો કોને નહીં ના પલળી ગયો પાવ લુગડા હું તને નવા લઈ આલે પણ હું તને ઊંઘવાના પૈસે આલું હું કહું હાલ જ ઊંઘ્યો તો હાલ ને આ પેલી ગાયો તડકે તને ખબર નહીં પડતી ને સોયલે બાંધવાની એટલે નખા સિમેન્ટ નો પતરો હાલ જ સોયલો આઈ જા એટલે સોયલામાં આટલો બધો સોયલો પેલી બાજુ નો સોયલો હ એ બીજાનું હો એ આ દેખી તમારું હો અલે બધું આપણું જ છે લે એ બીજાનું હો મને ખબર ને અલે જમીન તારી કે મારી તમારી. તું હે કે હું તમે હા તો પછી તને આ ખબર બધું મને ખુલ્લું રાખ્યું હોય, બધા સિમેન્ટ નો પતરો લગાવડાવી દેજો એક તરકો આવત કહેવાનું આખું ઉનાળો પણ એ દખી હું પેલી બાજના ઝાડ ને કપાયા
તે તો ઉનાળામાં સોયલો આવે ને કપાઈ ગયો ને આ કપાઈ મિલી એક લેબડી આવી એક લેબડી આવી એકઈ ને એકઈ આ હું આ શું કરવાનું રાતે ઓય આ પાણી હે હું એ કહું હા પેલી બાજરીને ચેમ પાણી વાળી તું એ બાજરી તો 1 મહિનો થઈ ગયો 3 પીપ પાયો તોય એમાં કશું ઉગ્યું નહીં ત્રણ પીત ને એક જ પીત પાયું હું જે દાય બાજરી વાઈને જો ને હું તાર જોડે હતો ને તું એ પાણી વાળ્યું તું ને હા. તારનું તું એ પાણી નહીં માર્યું એટલે આ બાજરીનો એક સોયો બાર નહીં નીકળ્યો લ્યા અલા વાળી છે તો રાતે 12 વાગ્યા સુધીના પાવરમાં ચલા વાગ્યા ને 12 વાગ્યાના પાવરમાં વાળ્યું હતો સવારમાં 8 વાગ્યા સુધી એટલે આ મૂર્ખા હે એટલે આ રાતનો પાર તો ચેન્નઈ બંધ થઈ ગયો હ એ ચાલુ હે આ 24 કલાક જ ચકલીએ પાણી ચાલુ હોય હે ઈ બધે ચાલુ જ હોય 24 કલાક ચી ચક્કલે ચાલુ હ હું આય ને ચાલુ એ ચક્કલે ચમ પાણી ચાલુ ખબર હ ચમ એ નળમાં ભરી રહેલું પાણી આવે હલ્યા લે ભરી રેલું નહીં હાથું મને ખબર ને આ પેલા 10,000 મેં પોદા પેલા નાખ્યા તું એ ઝાડ વાઈ મને ફોનમાં તું એવું કીધું કે મેં ઝાડ વાઈ દીધી હે લે આ બે પાપડીના કોઠા લાગતો એક કોના માટે ને એક પેલી માટે તું આ બધા પૈસા નાખી ચો લ્યા આ પાપડી સાગરદોડ ની ખાતી ચોકન ખાયા હા લા એ દોવાના ટાઈમે કહું હું દોવા ફૂરી આવતા મેં તે ચેલા વાગ્યા તું ઘડિયાળમાં જો તા ફોનમાં જો ચેલા વાગ્યા ફોન જ નહીં છાનો પલરી ગયો એટલે હારા 4 5 વાગવા એટલે હાચું તને ખબર ને પતી આ પહેરો સોયલે બંધવાની આ ચાર પૂરો નાખવાની લે પાઈ લે એટલે આ પાવાની વાત નહીં કરતો 4 પૂરો નાખવાની ખબર ને હા ઓ રમતુભાઈ શેઠ આવો એટલે અમે જય માતાજી. જય માતાજી જય માતાજી જાને આયા હાલે જ આવ્યો હું એવું હે હું ના, ના, ઓના બરાબર. લારમાં છે ગાડીમાં તો મિલી આબુ પર ના, મને ના. વાત મળી કે અરે હુઈ રે હ ચમાગાએ કને કીધું કને એ જીને કીધું ને કને કીધું એટલે આરામ કરું તો ખરો ના માર એ કોઈ તમે- હું મોનો હું એ સુમા. એ દખી ગાડી હું આઠે મિલી ને પગ પાર આવ્યો હોય કઈ વાત સાચી હે, રસ્તા રૂમ કોમ ચાલુ એટલે પેલા 15,000 રૂપિયા લાગી તું એ જે 15 પેલા બે દાડો વાયદો કર્યો એ કાલ આઈને હું પાછો જોઈ લે તું હમણાં તું લઈને રાખું જા થાને લે હું શેઠને કહું લે હું લે ઓલો પગાર શેઠને પગાર હાલો તમે આ આખો દાડો પેલું થોડું કોમ કરતો એમ કોમ કરે હલે બિચારો તમારે ઈકન લ્યા લે ચિયો અલા, કીધું તું લે કે સપનેભાઈ. ઉડ્યો લે હા બોલો રમતુભાઈ પગાર હા ઓને પૂછો જે દાડે એને 5,000 ની 10,000 ની ઇમરજન્સી જરૂર પડે હું ફટ લઈને નાખી દઉં એના ખાતામાં પૂછી લો ક્યાં દાય ના ના હા, અડધી રાતે એક એક બીજાના બે વાગે ખાતામાં નાખવા ફોન કરે ખબર ને લ્યા. કે મારા પૈસાની જરૂર પડે તમે તો શેઠ હો આ તમારું બધું શેતીનું કરો પહેવાનું કરો આ ઢોલ મારનું બધું હાથવાઈ રહ્યો તો મારા જોડે ઉછીના પૈસા લઈ ગયો રહ્યો છેલ્લા 15,000 રૂપિયા લઈ ગયો અલે તારા 15,000 ની શું જરૂર હતી લે મોમાં છોકરો રે ને હા ઈ કાકા હે ને એમનો ફોન હાફિઝ બોલ મારો હમું જો એમ બોલા અલ્યા, તો કઈ હિસાબ તું? 15,000 નું તું શું કરી લેવાના જો ઉછીના લઈ બોલું તો ખરો મારો મોમો રહ્યો ને બોલો તને 5,000 રૂપિયા હું નાખું છું હના નાખું લ્યા દારો તો માર ખાતું નહીં બીજા ખાતામાં નાખો નીકળ મારા એના જો લેવા જવાનું લેવા જવું જ પડે ને તાર ફોન રાખતો તાર તારા ભાઈ ખાતામાં પૈસાની જરૂર હોય ને તો ગમે ત્યારે ઘેર લેવા દઉં ઉપર વાતચીત કરી તું લે પણ મને ખાતું નહીં ખોલી તાર મારા ખાતામાં નાખો તો મારા ગમે ત્યારે લેવા જવાનું ચાલે તને આવડતું એ ખોલાય ને કેટલી બેંકો હ આ તમે બીજી વાત એમ કે હે કે આમ પહેજે તા કોમ કરે શકુની ભાઈ બોલો બોલો ઘર આલ્યું હા હા અનાજ ભરી આલ્યું એ તો આટોનું ભરી આલ્યું માયો તો બરોબર તું ભાઈ હાથી રાખ્યો હોય ને તો બધું આલું પડે અને હું જેટલી વાર નીકળું ને એટલી વાર ભાઈ કોમ જ કરતો હોય એટલે મેં કીધું લે ચિયો કેનારો હતો કે હુઈ રે આખો દાડો એને માં જો ચાલાવ દો એટલે શેતામાં મેં ઝાડ વાપવાની કીધી હજુ આડતા ઈંડા તો લેવાના બાકી બહાર કાઢવાના બાકી ઓહો. એટલે શેઢા પર જોયું ઈંડાના તા ઈંડા શેઢા ઉપર ઢગલો કરેલો એટલે તો પછી ને ઓય વારામ લે ભરી લાબા ના હા પણ ઉતાવળ માઈ ચિયો હો ભરાવનારો તમને એમ કહેજો હાલ જ મને ચિયો રમતુભાઈ તો ભરાવનારો પછી તમારે હે ને તે બે ચાર દારિયા કરીને એકલા હું ના દેવાય લે આ બાથું હું કમ્પ્લેટ જ કરું લે પણ ચિયા ભરાયું હોવાના શકુની ભાઈ ને પૂછી જો મેં જીયા દાય લે શેતાન નો કામ માં દારિયાની ના પાડી ઈંડા ઉતાવે ને કીધું કે દારિયાની જરૂર પડશે મેં ફટ લઈને ફોન કરીને કીધું કે જે તાર જેટલા દારિયા કરે એટલા કરી લેજે મને ફોન કરજે હું પગાર નાખી દે તમ તાર વાત સાચી તો તું સીધા એકલો મરી જાય હિલે દારિયા કીધું દારિયા હા એટલા બેન દે ને તારે કશું કહો જ દે યા, યા. પૈસા કશું ઉપર લઈ લે ચાકાય પછી 60,000 રૂપિયા એમ તો નિહાળા ચીંગુ હ તો બધા હે ને તે શેઠ લોકો હોય બધા ચીંગુ છે ઓય ચીંગુ બોલે આ તો સમુદ્ર એ ચીકનો લેક જો વર્તો નગર તારું મોત આવી હાલે મરી જાય કોમ કરી તું પૈસા લે મારા એટલે પૈસા તો આલુ હુલ્યા પૈસા પણ આલે. આ પેલા ચેન ભરાય હુલ્યા લે કે હુઈ રે આખો દાડો કયો હુઈ રહ્યો એ મને ચેન જોઈ જાય લે એ તારો પ્રોબ્લેમ હલે એ ચાલાવ માં જોડી
હા તું હમણાં આવજે અને એટલે હું આવું પછી તું એટલે હા હોજે દૂધ લઈને આવ ને એટલે આવું જા ગામમાં મળું મારે બરાબર. થોડું કોમ હોય એટલે હો હા હા તું ભાઈ બરાબર બરાબર એટલે દૂધ લઈને જઈએ એટલે મળે એટલે હું દૂધ વેચતો જ નહીં ને તો બીજે દૂધ નહીં એક તો દૂધ ભરાઈને મળું હું ને એ મારું ઘર વચ્ચે આવવાનું એટલે કે ભાઈ હા વાપરજે ને તમે 15,000 ની કોઈક વાતો કરી રહ્યા તું હજુ મને કીધું નહીં કે 15,000 તું હના લીધા વાળા જોએ કહું તો ખરો મારો મોમો રહ્યો એનો હા. છોકરો રહ્યો હા. અને માસીનો છોકરો એ મોદો થઈ ગયો તો તે હું એના પૈસા આલ્યા એ શેઠ જવું પડે યાર તો સૌ કહેવાય આ પણ હા કામ મેં જાણી ચો ના પાડી નહીં કહું અરે શા સખુની લે વાપરના કિતની ખરાબ હતી તો બહુ મોટી સમસ્યા આ તો 15,000 તો થાય નહીં તાન પણ તો અમને- આ 15 કરીએ લે લઈને આ મારે પહેહોના આટકા દેખા મંડ્યા લે આરો કશું કોમ નહીં કરતો એ ના ખાઈ મારો હું હા એવું કરતા અરે પહેહો ના ખાય એવું બને જ નહીં લે ને આવું કાવ કા ગઠ્ઠા જેવો ખાય ભલે. ખીચડી હુકાઈ જાય તું મને 4 બતાય કે 4 ચોકમ પડી પહેહોના સિલામ 4 બતાઈ લે તું એ 4 લાઈન ઢગલો છો કરે મને 4 બતાય તું શેઠ ખાઈ જાય તો હું શું કરું અને જે દાય ના ખાય દાડે વાકાત કરો એ દાડે માં આવું કેરામ નાખવાનું અરે આ 50 પહેહોના આટલો આ એક ઉકેલો આ પેલો કુનો હ જીઓ પેલો આપણો બધા આપણા સા બધી પહેરો ઈચ્છા જ બોલ તે અલગ અલગ ચમ ઉકેલા કરે હા લે જોડી નાખવા ચિયો આવો આ ખાતરા ભરાય મને વાત મળી તું ભરાય દીધી બે ટોલી લે ચી ભરાઈ લે અમે ઢગલો હાલ્યો હે કે ભરજે ના શેઠ આ બાજુ ઓછો હોય ને પેલી બાજુ વધારે હે જો શેઠ તમે ગમે તે મોણો હે ને એ હારો વ્યવસ્થિત છે આવું કોમ ના કરે હું મોટો જ નહીં વાના અમે યાર કોમ જ નહીં કરતો ના અને એક નવ ટ્રેક્ટર લાવી દેજો આપણો જાતે શેર દેવાનું તમારે હા એટલે શેરના બેરના પૈસા બચત એ માર જાતે શેરવાનું હું તને ભાજ્યો હોલે રાખ્યો લે લે એટલે મારે શેરવાનું એટલે જાતે ટ્રેક્ટર લાવો કો તો બે બઠ્યા લાવો નહીં શેઠ વાત સાચી છે સોમાભાઈ ની તમે પગાર શું નક્કી કર્યો સોમાભાઈ 8,000 રૂપિયા 8,000 રૂપિયા તો કોઈ શેઠ વાત બાલે નહીં આવતા મોથાને એક તો તને 8,000 રૂપિયા નહીં પોહાતો તો કહી દે ને કે મને 8,000 નહીં પોહાતો હું બીજો ભાજ્યો લાય 10,000 રૂપિયા પગાર કરી દે હાડો અલે આવા 1 રૂપિયો ના કરો જા 15,000 નું લે આટલામાં કશું ના થાય લે 10 કીધા તો એની મોન થોડા 15 માં હું મોન છે વાયરો ખાલી તો નહીં તારા ભાજી રહ્યું કઈ નહીં જાય તો આપું જોઈએ પૈસા લાવશે હા એ હું જાઉં આપણે બગલા બિસ્તરા લઈને આપણે જઈએ આજે મારો સામાન બામાન ભરી જાય અને હું કહું હા ઓના 15,000 તું આલી દેજે બરાબર લે તો આલી દે મુએ તો મારા આલી નામ દે તમે તમે નહીં મારે એના જોઈ લેવાના હો આવજો શેઠ હો હા એના જો અરે મારો ખેરા બહુ ચાપણ કરવા ના બસ મારા નેકર ખાટલો મારો હતો કન લઈ જાય ખાજો માં તો અહીં લાયેલો હું ટ્રેક્ટર ની ટોલી ખાટલો તારો નહીં કાંક ખાટલો મારો હ તમે એવું કીધું કે ખાટલો તારો આવ્યો આથી તું નેકર એમ નેકર લે નેકર નહીં પગાર તો આલો હલો પગા લે તને 1 રૂપિયો નહીં મળે પગા બગા એ હું લે ચિયો તો હવે કેનારો તો એનો જો ઉડી ગયો હું થયો આ ચિયો ભરાય ના આવું અમને અલે હું ભરાવા આખો દાડો હુઈ લે સોમો રે સઈજી ભાઈ આગેવાન હા મહિને હું આ પટ મેલો બરાબર હા. એટલે પેલા શેતામાં બાજી બાબા કીધી બાજી નો થંકો ને ઉખ્યો એટલે આ મહિનો થઈ ગયો અલે હું વાત કરો હો. પેલા શેતામાં જાણ બાબા કીધી પડતર પડી રહ્યું હો હજુ એમાં જાણ નહીં ભાઈ 10,000 રૂપિયા ખાતામાં નાખ્યા વાત સાચી ભાઈ સાહેબની વાત સાચી હે. આવું તો કરી દુતાન લે પણ હું આખે દારો આખી રાત તો હુઈ રહું પછી હતો કઈ દે મને યાર હતા હું આ તાન તું હું કરતો તો ઇનકે હું લે આડો જ પડો તો આ બાગવાનું નહીં ફેફાઈ સાહેબ બાગવાનું નહીં સાહેબ હું બાગતો નહીં વાના હું આમ કોણ બાક ઓનું મોટી અટકાન ચમચી લો વાના હમણાં ખાલો એ ખાલા હાથનો લાફો મેલો ને તો યાર ઊંધો થઈ જાય વાત સાચી સોમા તારી ભૂલ હે ભાઈ મારી ભૂલ કશી નહીં સાજી ભાઈ હા આ પહેરાઈને જોઈ લો આ પોહડા બધા દેખે પોહડા દેખાય એના. દેખાવ પોહળા. આવો, આવો. હું જાણ હું કોમ કરતો હતો મારી જાતે વાત. હે ને તને કમ્પ્લેટ પોહળું નતું દેખાતું વાત સાચી પણ આ તો શું સોમા ખબર તારી ભૂલ હે. અને તું ચા નાખું કે નહીં નાખતો આના રોજ કશું બંધ લઈને હું નાખું. એક ગઠ્ઠો નાખું. ચાર દેખો ની ચોય કશું નહીં નડા પોદરા પડ્યા ભૂડ્યા હું વાત કરી લે ગુડો આવું કરે હે વાત સાચી હે અને હીરો હે ને તારી ભૂલ હે અડધી રાતે એમ કે આટલા 1,000 ની જરૂર પડે હે તો તું ફટ પૈસા લઈને પૈસા તો નાખી કે હે એ તારું ના પડે આમાં યાર. ફેમિલી હે
પણ હું તારી હા? ફેમિલી હા પણ હું ઈન નહીં કહેતો કે પૈસા તંદા તું કઈ એટલા હું આલું તને અલે આ તો કે ફેમિલી તમે હું ફેમિલી વગર ના હા. હા તે તમે કે પૈસા નહીં શું જરૂર પડે હે હું કોઈ ના, એકલો હું અલે અમે તો અનાથ હે યાર હા અમે તો અનાથ હા, લ્યો ફેમિલી વગર ના હા લે અમે તા હું અમાર ફેમિલી હોત ને અલે અમે તો નહીં હું નહીં તું આઈ ને કર મારા હવે વાના ભાજ્યો રાખો જ નહીં સાચી વાતો લે આવો બાજુ ના રખાય હું બીજો સાહેબ, આવો લાગે ના રખાય લે ચિયો ખાઈને જો બીજો આવવાનો હતા જે મારા જે કીધું બરાબર તારે હમને પડી એ હું ઓથી પાડે હું ઇના તું હાલ હોતો પૂછતો દઉં હા ને કઈ હેડ હવે અમને તો તું એમ ખબર હશે ને હવે આ શેઠ આયા એવું તો કહેવાય કે શેઠ મળે કે ના મળે એ હું પૂછી જોયો સોમા, તો. તારા બોરિયા બિસ્તરા ભરીને આવ તું ને કર હેડ એ તો ઓરાસે રાત ભરી નાખે હું હા હા ઊંઘો ના રહેતો હવે હું બીજો કર નાખે હું કહું આવા ભાજ્ય રખાય બુડો પણ સાહેબજી ભાઈ આગળ હા? હું કરું કે મારા હે ને હવે મારી ઉંમર થઈ જાય બરાબર મારે કામ નહીં થયું એટલે હું અહીંયા ભાજ્યો રાખે કહું હું અહીંના જ્યાં પૈસા જવા પડે ત્યાં હું નાખતો હતો અત્યારે તમે નહીં માન્યો આ પગાર એના માટે લઈને આવ્યો હતો હવે એક કામ કરો અને રાજીનામું આલો નવો ભાજ્યો લાવો હવે એને રાત્રે હે ને પૂજા બિસ્તરા ભેગા કરીને કાઢી જ મેલો એને નવો લાવવો પડશે હવે હા, આવો રાખ્યો તા ભેહોન બેહો પહોળા દેખાય મરી જા હા એટલે જ ને માર તો યાર નુકસાન આવે નરો સિલો કોનો કાઢે ચાર દેખાય તમને ચોય પેલા માર પહેલો પગાર મારા ખાતામાં ચલો હતો ખબર 40-50 હજાર અત્યારે ચલો હ કેટલો હો? 30-35 અલે આટલી બધી પહોંચી પહોંચી છે પગાર પેલી બાજુ બંધેલી હરતી તો અલે ઓહો બહુ ભેહો હા તમારે તો એટલે તેને ભાજ્યો રાખ્યો હ. વાત સાચી હા તો શું કરશો કયો હવે કોઈ નહીં હું ભાજ્યો બીજો નવો રાખે હા નવો લાવો પડે ને તાને આવો ચાલો ના ચાલો લે હાલો તાન હવે હું પાછો જવું હજુ મારે હા વાંધો નહીં હારો હું આ જાઉં તો બહાર યાર. જાઉં આમ બહાર આ ડીજે વાગતું હતું ને હોવે, હોવે. હું જાઉં હો હા વાતો નહીં જી આવો હા, શું બીજું શાંતિ ને હો શાંતિ આ તો તમે રકઝક કરી રહ્યા તો નેહરો અહીં કીધું ઓટો મારવા દે ને શું થઈ ગયું આ બધું જય માતાજી, હો. હા જય માતાજી તારી આશી ના ઉશિયારા તું છે મારું બધું